નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે 5 રાજ્યના નવા રાજ્યપાલો બનાવવામાં આવ્યા છે તેના વિશે ટૂંકની અંદર માહિતી મેળવશું। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો જોઈએ। તો મિત્રો, પ્રથમ રાજ્ય છે રાજસ્થાન રાજ્ય। તો મિત્રો, રાજસ્થાન રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે કલરાજ મિશ્રાને, અને કલરાજ મિશ્રાને કલ્યાણસિંહની જગ્યાએ ગવર્નર એટલે કે રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે। આ ખાસ યાદ રાખજો। ત્યારબાદ મિત્રો, બીજો નંબર છે હિમાચલ પ્રદેશ। તો મિત્રો, હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ બનાવવામાં આવે છે બંડારુ દત્તાત્રેયને। તો મિત્રો, બંડારુ દત્તાત્રેયને કલરાજ મિશ્રાની જગ્યાએ ગવર્નર એટલે કે રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે। નંબર 3 મહારાષ્ટ્ર। તો મિત્રો, મહારાષ્ટ્ર રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે ભગવતસિંહ કોશિયારીને। તો મિત્રો, ભગવતસિંહ કોશિયારીને ચેન્નામનેની વિદ્યાસાગર રાવની જગ્યાએ નવા ગવર્નર એટલે કે રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે। નંબર 4 તેલંગાણા રાજ્ય। તો મિત્રો, તેલંગાણા રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તામિલિસાઈ સુંદરરાજન। તો મિત્રો, તામિલિસાઈ સુંદરરાજનને ESL લક્ષ્મી નરસિમ્હાનની જગ્યાએ નવા ગવર્નર એટલે કે રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે। નંબર 5 કેરળ રાજ્ય। તો મિત્રો, કેરળ રાજ્યના નવા રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે આરિફ મોહમ્મદ ખાનને। તો મિત્રો, આરિફ મોહમ્મદ ખાનને પલ્લાની સ્વામી સથાશિવમની જગ્યાએ નવા રાજ્યપાલ એટલે કે ગવર્નર બનાવવામાં આવ્યા છે। તો મિત્રો, આ હતી તાજેતરમાં જે 5 રાજ્યના નવા ગવર્નર એટલે કે રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે તેની માહિતી। તો મિત્રો, વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। તથા મિત્રો, આવી તાજી માહિતી મેળવવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો।